જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. આજનો શુભ વિચાર. નાત્યંતમ સરલે ભાવ્યમ ગત્વા પશ્ય વનસ્થલિમ. નાત્યંતમ સરલે ભાવ્યમ ગત્વા પશ્ય વનસ્થલિમ. છેદંતે સરલાસ્તત્ર કુબ્જા તિષ્ઠંતિ પાદપા. એટલે કે કોઈ પણ મનુષ્યએ બધી જ જગ્યાએ સાવ સીધું, શાંત, ભાવુક અને ભોળું ન રહેવું. કારણ કે આ સંસારનો નિયમ છે જેવા સાથે તેવું થઈને રહેવું. કે જંગલની અંદર જે હાવ સીધું લાકડું હોય ને, જે સીધું વૃક્ષ હોય એ પેલા કપાય છે, અને આડા હવળા ત્રાહા બાંગા હોય ને સાહેબ, એ અખંડ અને અવિનાશી એમને ઉભા રહે છે. તો જેવા સાથે તેવા, જેવી જગ્યા એવું વર્તન. કારણ કે સાહેબ ચાણક્ય નીતિની અંદર કહેલું છે કે જરૂર પડે ને તો આ જીવનને સર્પ જેવું બનાવવું. સર્પની અંદર ઝેર હોય કે ન હોય, પણ એની હાલમાં 8 વળાક હોય છે. એનો વળ અને એની હાલ જોઈ એ વળાકની એવી ખુમારી હોય છે. આ સૃષ્ટિના ઘણા બધા જીવો એવા છે કે જે પોતાનો માર્ગ બદલી નાખે છે. માટે કહેવાય છે કે એટલું બધું મીઠું પણ ન થવું કે કોઈક વ્યક્તિ આપણને પી જાય, અને એટલું બધું કડવું પણ ન થવું કે કોઈક વ્યક્તિ આ સંસાર આપણને થૂકી નાખે. किसी का आप लाख अच्छा कर लो, लेकिन एक गलती करोगे ना तो वो आपके लाखों अच्छे काम को ठुकरा देगा. आपकी एक छोटी सी गलती को बार बार पुनः आपको याद दिलाएगा. માટે સમજી વિચારી અને સહપરિવારે સાથે રહી અને ધર્મનિષ્ઠ કાર્ય કરી અને આનંદ અને ખુશીથી રહેવું. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ.